દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આસણા ગામે નદી કિનારે 3 લોકો ફસાયા. ફાયર વિભાગે બચાવ કામગીરી હાથ ધરી. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના આસણા ગામે મીંઢોળા નદી કિનારે ચરોતર અને લાકડા કાપવા ગયેલા 3 લોકો પાણીના વધેલા પ્રવાહને કારણે ફસાઈ જવા પામ્યા હતા. મળતી માહિતી અનુસાર તારીખ 23 બપોરે ગામની 2 મહિલા અને 1 પુરુષ લાકડા તથા ઘાસચારો કાપવા માટે નદી કિનારે ગયા હતા. તે સમયે પાણીનું સ્તર સામાન્ય હતું, પરંતુ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો, જેના કારણે 3 વ્યક્તિ નદીની બાજુમાં આવેલા ટેકરા પર ફસાઈ ગયા. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તેઓ જાતે બહાર નીકળી શકે તેમ ન હતા. ઘટનાની જાણ થતાં જ મરોલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ, આસના ગામના સરપંચ ફુઝેલ પટેલ તેમજ સ્થાનિક યુવાઓએ તંત્રને તત્કાલ જાણકારી આપી બાદમાં નવસારી ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી. ડ્રોનની મદદથી 3 વ્યક્તિ સુરક્ષિત હોવાની ખાતરી કર્યા બાદ સ્થાનિકોની મદદથી ફાયર બ્રિગેડે હેમખેમ રેસ્ક્યુ કરી કામગીરી હાથ ધરી અને 3ને સુરક્ષિત બહાર કાઢ્યા. સ્થાનિકોમાં હલચલ મચાવનારી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. રિપોર્ટર નિલેશ પોળ, નવસારી.